નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી કરંટ અફેર એનાલિસિસમાં, જેમાં આપણે ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈએ છે. એનાલિસિસનો ટાઈમિંગ આફ્ટરનૂનમાં 4 થી 5નો હોય છે. જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યની જે ઇન્ફોર્મેશન હોય એની ચર્ચા હું તમારી સાથે કરું છું. આજે આપણે બેઝિકલી ડિસ્કસ કરવાના છીએ 10 અને 11 જુલાઈ ધ હિન્દુ એનાલિસિસ. કરંટ અફેર એનાલિસિસ આપણી એપ્લિકેશનમાં અવેલેબલ થશે આફ્ટરનૂનમાં, અને યુટ્યુબ ઉપર 5 PM નોટિફિકેશન તમને વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. એનું લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂઆત કરીએ. પહેલી ઇન્ફોર્મેશન એ છે ડિજિટલ કોમ્પિટિશન ને લઈને બિલ પ્રસ્તુત કરવામાં આવ્યું છે. બેઝિકલી આ જે બિગ ટેક કંપનીઓ છે, એમ બિગ ટેક કંપનીની અંદર આ ટોપિક આખો ટોપિક જે છે એ જીએસ પેપર 2 ઇન્ડિયન પોલિટી અને જીએસ પેપર 3 ઇન્ડિયન ઇકોનોમી બંનેને સંયુક્ત રીતે સાંકળતો ટોપિક છે. 2023 જીએસ પેપર 2માં ઓલરેડી જે કોમ્પિટિશન કમિશન છે એના કાર્યને લઈને ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે, કારણ કે ગૂગલને ફાઇન કરેલું હતું એમની અનએથિકલ એક્ટિવિટીને. મોસ્ટ ઓફલી કેસમાં જે આ ડિજિટલ પ્લેટફોર્મ હોય છે, ગૂગલ થઈ ગયું, ફેસબુક થઈ ગયું, એ માર્કેટમાં કોમ્પિટિશન કાપવાનું કામ કરે છે. કે કોઈ પણ કંપની એના કોમ્પિટિશનમાં આવે તો કાં તો એને ટોટલ અનપ્રોફિટેબલ બનાવીને બંધ કરાવી દે, કાં એને ટેક ઓવર કરી લે. તો એના લીધે એના કોમ્પિટિશનમાં કોઈ આવે નહીં. કોમ્પિટિશન કમિશન એ સ્ટેચ્યુટરી બોડી છે જે એડવાઇસ કરશે માર્કેટમાં કોમ્પિટિશન મેન્ટેન કરવા માટે, અને એની સ્થાપના કોમ્પિટિશન એક્ટ 2002 અનુસાર થયું છે. બોડીના ટાઈપ આવે કોન્સ્ટિટ્યુશનલ બોડી, નોન કોન્સ્ટિટ્યુશનલ બોડી. નોન કોન્સ્ટિટ્યુશનલ બોડીના 2 પાર્ટ પડશે. એક આવશે સ્ટેચ્યુટરી બોડી, એક આવશે નોન સ્ટેચ્યુટરી બોડી. સ્ટેચ્યુટરી બોડીને આપણે વૈધાનિક અથવા સરકારી સંસ્થા કહીએ છીએ. તો એમાં કોમ્પિટિશન કમિશન, એનું ગઠન, એના મેમ્બર્સ, એ બધી ઇન્ફોર્મેશન એ તમારે તૈયાર કરવાની રહેશે. બેઝિકલી આ જે ડિજિટલ કોમ્પિટિશન ની જે ડ્રાફ્ટ આપણે બનાવેલું છે એનો મેઇન આધાર જે છે એ છે આ સેમ વસ્તુ, યુરોપિયન ડિજિટલ માર્કેટ એક્ટ છે. એમાંથી આપણે ગાઈડન્સ લઈને કામ કરીએ છીએ. આની અંદર શું હોય કે ટેક કંપની હોય ને, એ સર્વિસ સેલ કરતી હોય, તો સર્વિસમાં પ્રોફિટ વધારે હોય. સર્વિસ કંપનીની અંદર એવું હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે હોય એક વખત બિલ્ડ થયું હોય, એનું પછી રિપેરિંગ, રિનોવેશન, રિપ્લેસમેન્ટ આવું બધું કરવાનું હોય, પણ એ લોંગ ટર્મ હોય. અને એ સર્વિસ પ્રોવાઈડ કરતી એની સામે એ સેલરી ને એવું બધું ચૂકવતા હોય. તો બેઝિકલી એ શું કરતા હોય છે કે અમુક એવી સર્વિસ હોય છે જે સર્વિસને પ્રોફિટ ના કરે તો પ્રોફિટ ટ્રાન્સફર કરે. તો આના લીધે જે કન્ટ્રીમાં કામ કરતા હોય છે ત્યાં એ જેટલો પ્રોફિટ ક્રિએટ કરે એ પ્રોફિટ શિફ્ટિંગ કરી નાખે. ઇકોનોમીમાં બેઝિક આ છે. તો પ્રોફિટને શિફ્ટિંગ કરી નાખે. એનાથી શું થાય, જે ટેક્સ રેવન્યુ ભરવાની આવે એ ભરે નહીં. તો એના માટે અહીંયા બનાવી દીધું છે કે ભાઈ એનું ગ્રોસ જે ટર્નઓવર હશે, ગ્રોસ ટર્નઓવરના આપણે પર્સન્ટેજ ફિક્સ કરી દીધા છે કન્ટ્રી વાઇઝ. એટલું એને કમ્પલસરી ભરવું જ પડશે. પછી પ્રોફિટ કરે તોય ભલે, ન કરે તોય ભલે. આવું કરવાની જરૂર શા માટે પડી? આવું કરવાની જરૂર એટલા માટે પડી, ટેક્સ ઇવેશન, પ્રોફિટ શેરિંગ, ઓફશોર કંપની, આવા બધા સાઇડ બાય વે કે જેના લીધે પ્રોફિટ હોય, અસલ પ્રોફિટ હોય, એ શો ના કરવામાં આવે, એને શિફ્ટ કરી દેવામાં આવે. અને જે એકદમ માઇનોર પ્રોફિટ હોય એ શો કરીને માઇનોર પ્રોફિટ ઉપર ટેક્સ ભરવામાં આવે. આનાથી કન્ટ્રીને લોસ છે ટેક્સ રેવન્યુની અંદર. તો એના માટે બેઝિકલી અત્યારે આ બિલની માહિતી આપેલી છે, ડ્રાફ્ટ સ્વરૂપે છે. ડ્રાફ્ટ એટલે હજી ફાઇનલ કમ્પાઇલેશન બનશે, પછી પોલિસી બની જશે, એટલે પાર્લામેન્ટમાં એઝ અ બિલ પ્રસ્તુત થશે. બિલમાંથી એક્ટ બનવાની પ્રોસેસ હું તમને ઓલરેડી જણાવી ચૂક્યો છું. કાં તો લોકસભા કાં તો રાજ્યસભામાં બિલ ઇન્ટ્રોડ્યુસ થાય. લોકસભામાં ઇન્ટ્રોડ્યુસ થયું હોય તો લોકસભામાંથી પાસ થઈને રાજ્યસભામાં જશે, રાજ્યસભામાંથી પાસ થઈને લોકસભામાં જશે, રાષ્ટ્રપતિ પાસે સાઇન થશે, રાષ્ટ્રપતિ સાઇન કરશે એટલે બિલમાંથી એક્ટ બની જશે. સિમ્પલ ટ્રીક મેં તમને એ બતાવી હતી. જ્યાં સુધી સંસદની અંદર છે, સંસદના 3 ભાગ છે, પ્રેસિડેન્ટ, લોકસભા અને રાજ્યસભા. જ્યાં સુધી સંસદની અંદર છે, આમાંથી કોઈ પણ સ્ટેજ છે ત્યાં સુધી એ બિલ છે. જેવું સંસદની બહાર નીકળશે, પાર્લામેન્ટની બહાર નીકળશે એટલે એક્ટ બની જશે. આપણે એપ્લિકેશનની અંદર રીતે અને યુટ્યુબ ચેનલની અંદર રીતે પોલિટીના લેક્ચર અવેલેબલ કરાવેલા છે. એમાં પાર્ટ 5 સંસદ, પાર્લામેન્ટ, તો એ ટોપિક જોજો, તમને આઈડિયા આવી જશે. ટૂંક સમય પહેલા મેં તમારી સાથે ડિસ્કશન કરી હતી પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ. એની અંદર
અલગ અલગ કંપનીઓ હતી, એનું કેવું એવું હતું કે આપણે જે બહારથી ગુડ્સ ઇમ્પોર્ટ કરીએ છીએ એના ઉપર હાઈ ટેરિફ લાગે છે. ટેરિફ ઇન સેન્સ ટેક્સ, ડ્યુટી, કે જેથી એની પ્રાઇસ વધી જાય. તો અહીંયા આપણે ડિસ્કશન મેનલી સ્માર્ટફોનની કરેલી છે, એટલે મોબાઈલ કંપનીમાં આખું ડોમિનન્સ, ઇન્ડિયન આખું માર્કેટ જે છે એ ચાઇનીઝ કંપનીઓના હાથમાં છે. પછી આઈફોનનું જે એસેમ્બલિંગ, મેક્સિમમ ઇલેક્ટ્રોનિક વસ્તુ ભારતમાં ખાલી એસેમ્બલ થાય છે. કેમ? કારણ કે ફિનિશ ગુડ મતલબમાં જે ડાયરેક્ટ યુઝ થાય એવી ગુડ્સ ઉપર વધારે ટેરિફ લાગે. એટલે કંપની શું કરે, પાર્ટ્સ બહારથી ઇમ્પોર્ટ કરે, એના ઉપર તો પણ કમ્પેરેટિવલી ફિનિશ ગુડ કરતા ઓછું ટેરિફ લાગે, તો એને ઇમ્પોર્ટ કરે અને ભારતની અંદર એસેમ્બલ કરે. તમે એસેમ્બલ શબ્દ જે છે એ મોસ્ટ ઓફલી ઘણા બધા ઇલેક્ટ્રોનિક સ્પેર પાર્ટ માટે સાંભળેલો હશે. લાઈક ટીવી, ઇટ ઇઝ એસેમ્બલ ટીવી, એ ટાઈપ. તો એ બધી એસેમ્બલિંગ ભારતની અંદર જેટલા પણ તમે સ્માર્ટફોન જોવો છો એ ભારતમાં માત્ર એસેમ્બલ થયા હોય. હવે આપણે સ્માર્ટફોનની અંદર વાત કરીએ તો એક એની સર્કિટ આવે, એક એની બેટરી આવે, એક એની ડિસ્પ્લે આવે, આનો એક આખો સેટ આવે. એ સેટ ભારતમાં આવે અને ભારતમાં ખાલી એને એસેમ્બલિંગ કરીને એની જે બોડી હોય મોબાઈલ એમાં પેક કરીને બોક્સિંગ કરીને આપણને સેલ કરવામાં. તો અહીંયા જેટલી વસ્તુ બહારથી આવે છે બધી અલગ અલગ જગ્યાથી ને આવી શકે, એવું જરૂર નથી કોઈ એક જ જગ્યાથી આવે, પણ એના ઉપર એટલી બધી ડ્યુટી વધારે છે બહારથી જે ચાઇનીઝ ગુડ્સ આવે છે એના ઉપર કે અધર ગુડ્સ આવે છે એના ઉપર, એની પ્રાઇસ છે નીચે જઈ શકતી નથી. તો ડિમાન્ડ કરવામાં આવી હતી સ્પેશિયલાઇઝ કન્ડિશનમાં કે બહારથી આપણે જે વસ્તુ ઇમ્પોર્ટ કરીએ છીએ ભારતમાં વસ્તુ મેન્યુફેક્ચરિંગ કરવા માટે. માનો ઇન્ડિયન મોબાઈલ કંપનીની આપણે વાત કરીએ તો લાવા છે, માઇક્રોમેક્સ છે, એવું નક્કી કરી લે કે આપણા ભારતીય મોબાઈલ બનાવવા છે આપણે એન્ડ્રોઈડ, તો અમે જે પાર્ટ્સ મંગાવી અમે અમારા એસેમ્બલિંગ માટે, એટલે અમારથી જે ભારતમાં જે બનતું હશે એ અમે ભારતનું યુઝ કરશું. જે બહારથી મંગાવી એટલીસ્ટ એની પ્રાઇસમાં થોડો ઘટાડો કરો કે જેથી એની ફાઇનલ પ્રોડક્ટ જે બને એમાં પ્રાઇસમાં ઘટાડો આવે. પછી એક અગત્યનો ટોપિક છે, એ ટોપિક છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ. મિનિમમ સપોર્ટેડ પ્રાઇસ, એમએસપી, ન્યૂનતમ સમર્થન મૂલ્ય. તો વિદ્યાર્થી મિત્રો આ એક મોસ્ટ એમ્પી ટોપિક છે જીએસ પેપર 3 અને 2 માટે. ક્વોલિટી માટે પણ અગત્યનું છે કારણ કે લોન વેવરની એ વાત કરી છે, મતલબ લોન માફ કરવી કે નહીં. એગ્રીકલ્ચર સાથે જોડાયેલ છે, ફાર્મર વેલફેર સ્કીમ માટે ઇમ્પોર્ટન્સ છે. આનો એક નાનકડો ઇતિહાસ કહી દઉં. મિનિમમ સપોર્ટેડ પ્રાઇસ જે છે એ આપણે 1965 જ્યારે ગ્રીન રિવોલ્યુશનની શરૂઆત હતી ત્યારે આપણે વસ્તુ લાવ્યા હતા. લોકો એવું અનાજ મતલબ ઘઉં ચોખા આનું વાવેતર નતા કરતા, આપણે એનું કરવાનું હતું. તો એના માટે ખેડૂતની સ્થિતિ ત્યારે પણ ખરાબ હતી. તો આ એક સુવિધા આપણે લાવ્યા હતા, એમએસપી, કે ભાઈ માની લો કે તમે અનાજ વાવશો, એ અનાજનો અમે ભાવ નક્કી કરશો, એ ભાવે જો તમારી પાસે કોઈ ખરીદી નહીં કરે, કોઈ ખરીદી કરશે નહીં, મતલબ ખેડૂત હશે એ અનાજ ઉત્પાદન શા માટે કરશે? નફા માટે. કોઈ અન્ય વેપારી જો એ ભાવે ખરીદી નહીં કરે, સરકાર તમારી પાસેથી ખરીદી કરશે, તો એના માટે એમએસપી જાહેર કરવામાં આવ્યું. શરૂઆતમાં આમાં બહુ ઓછી ક્રોપ હતી, અત્યારે ટોટલ 23 ક્રોપ છે. એમાંની પહેલાના કરંટ અફેરમાં મેં ડિસ્કશન કર્યું હતું, 22 ક્રોપ એવી છે જેમાં સરકાર એમએસપી જાહેર કરે છે. એક ક્રોપની અંદર સરકાર એફઆરપી જાહેર કરે છે, એ છે સુગરકેન, શેરડી. તો આ 23 ક્રોપ જે છે એ કઈ છે એ તમારે યાદ રાખવાનું છે. અને થોડુંક જો બને તો અમુક પ્રોડક્ટની પ્રાઇસ યાદ રાખવા ટ્રાય કરજો માર્કેટ અનુસાર. તો આની શરૂઆત થઈ હતી, બાદમાં અત્યારમાં હાલમાં જે ખેડૂતો છે એમએસપી જે છે, એક તો ખેડૂતોની ડિમાન્ડ શું છે, તો સૌથી પહેલું એમએસપી જે છે એ જે મિનિમમ એમએસપી છે, એમએસ સ્વામીનાથન કમિશને જે રેકમેન્ડેશન આપી હતી, C2 પ્રાઇસ +50%, C2 પ્રાઇસ +50% એવી ડિમાન્ડ કરે છે કે ભાઈ તમે એમએસપી આ કોસ્ટ ઉપર નક્કી કરો. સરકાર અત્યારે A2 કોસ્ટ ઉપર નક્કી કરે છે. A2 કોસ્ટની અંદર જે પણ કોઈ ખેડૂત હશે તો બીજ, ફર્ટિલાઇઝર, અન્ય જે પણ ખર્ચ છે એ પ્લસ જે ફેમિલી લેબર્સ હશે એને કાઉન્ટ કરીને કામ કરશે. A2 પછી આવશે C2, જેમાં માની લો કોઈની જમીન પોતાની નથી, ભાડે જમીન છે, તો એ જમીન અને એની ઉપર 50% એ રીતે તમે એમએસપી જાહેર કરો. સરકાર આ પણ નથી કરતી, પ્લસ સરકાર એમએસપી ને મતલબ અત્યારે જે ડિમાન્ડ છે કે ભાઈ કમ્પલસરી કરી દો, એને સંવિધાનિક બનાવી દો, તો સરકાર એ પણ નથી કરતી. તો આવું શા માટે નથી કરતી સરકાર? એનું બેઝિકલી કારણ શું છે? તો આ બધું સમજાવવા માટે સૌથી પહેલા તમને ઇકોનોમીના બેઝિક જે થિયરી છે
આની ઇતિહાસ, એમએસપી નો ઇતિહાસ, શા માટે આપણે લાવ્યા હતા, અત્યારની સ્થિતિ શું છે, અત્યારની ખેડૂતોની ડિમાન્ડ શું છે, સરકાર શા માટે ખેડૂતોની ડિમાન્ડ માનતી નથી, શું સરકાર ખેડૂત વિરોધી છે. તો જો તમે ઈચ્છતા હશો તો એમએસપી ઉપર આખા ટોપિક ઉપર એક માસ્ટર લેક્ચર આપણે બનાવી દઈશું કે જેની અંદર આપણે બધી ડિસ્કશન કરી નાખ્યું, એ ટુ પ્રાઇસ શું હોય, સી ટુ પ્રાઇસ શું હોય, શા માટે સરકાર આને લીગલ નથી કરતી, શા માટે ખેડૂતો એ ટુ પ્રાઇસ નથી એક્સેપ્ટ કરતા, અને દરેક બાબત એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન, કારણ કે મોસ્ટ એમ્પી ટોપિક છે, મેઇન્સ અને પ્રિલિમ્સ બંનેમાં પૂછાય છે. તો તમારા કમેન્ટ આધારિત આપણે આની ચર્ચા વધારે ડિટેલમાં જોશું. તો આ વાત થઈ ગઈ. હવે આપણે ડિસ્કસ કરીએ છીએ એ છે 11 જુલાઈ ધ હિન્દુ એનાલિસિસ. તો સૌથી પહેલા વાત કરી છે વેસ્ટ બંગાળે સુપ્રીમ કોર્ટમાં સેન્ટ્રલ ગવર્મેન્ટને લઈને સીબીઆઈ નો મિસયુઝ કરવા માટે થઈને પેલા કેસ કરેલો હતો. એ કેસ હવે ફાઇનલી સુપ્રીમ કોર્ટે એક્સેપ્ટ કરી લીધો છે. એક્સેપ્ટ તો જ્યારે પણ આવા કેસ એક્સેપ્ટ થઈ જાય સેન્ટ્રલ ગવર્મેન્ટ ઉપર, એટલે એટર્ની જનરલ અથવા સોલિસિટર જનરલ ગવર્મેન્ટ વતી ગવર્મેન્ટનો પક્ષ રાખવા માટે સુપ્રીમ કોર્ટમાં હાજર થતા હોય છે. તો અહીંયા એમનો પક્ષ એવો હતો, બધાના પક્ષ જોઈએ. સૌથી પહેલા વેસ્ટ બંગાળની આની પહેલા મેં તમારી સાથે ચર્ચા કરી હતી કે ભાઈ સીબીઆઈ ભારતના કોઈ પણ રાજ્યમાં ઇન્વેસ્ટિગેશન કરી શકે છે કોઈ કેસમાં. એનો પાવર, એને જે દિલ્હી પોલીસ એક્ટ જે છે, સ્પેશિયલ એસ્ટાબ્લિશ પોલીસ એક્ટ છે, એના અંતર્ગત સીબીઆઈને પાવર છે એ રાજ્યના કોઈ પણ કેસમાં સુનાવણી કરી શકે અથવા ઇન્વેસ્ટિગેશન કરી શકે. એના માટે રાજ્યોની પ્રાયોર પરમિશન લઈ રાખે. વેસ્ટ બંગાળને એ ગમતું નહોતું, તેને એની પ્રાયોર પરમિશન સીબીઆઈને જે આપેલી હતી એ રદ કરી દીધી હતી. તો પણ સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન કરતી હતી, કેસ ફાઇલિંગ કરતી હતી. તો આખો મુદ્દો ગયો ફેડરલિઝમમાં કે ભાઈ સીબીઆઈ જે છે એ ફેડરલ સ્ટ્રક્ચરનું વાયોલેશન કરે છે. કેસ ગયો સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટે કેસને એક્સેપ્ટ કરી લીધો, એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટને એક પક્ષ લઈ લીધો સીબીઆઈ ની સાથે. સેન્ટ્રલ ગવર્મેન્ટ વતી હંમેશા સેન્ટ્રલ ગવર્મેન્ટ ઉપર કોઈ કેસ થાય તો એ કેસ લડવા માટે ભારતના એટર્ની જનરલ અને સોલિસિટર જનરલ બેમાંથી કોઈ એક હાજર થાય. એનું કહેવાનું તાત્પર્ય એવું હતું કે સીબીઆઈ છે એ ઇન્ડિપેન્ડન્ટ બોડી છે, સ્વતંત્ર બોડી છે, સ્વતંત્ર એકાઈ છે, એની રીતે કામ કરે છે. અમારો એમાં કોઈ હસ્તક્ષેપ નથી. મતલબ તમારે કેસ એક્સેપ્ટ કરવો હોય તો કરો, પણ તમે કેસ ચલાવો ઓનલી સીબીઆઈ ઉપર, નોટ સેન્ટ્રલ ગવર્મેન્ટ. સુપ્રીમ કોર્ટે કીધું નહીં કર્યું. મતલબ બેઝિકલી ફાટા પાડ્યા કોણે? સેન્ટ્રલ ગવર્મેન્ટે સીબીઆઈ સાથે કે ભાઈ અમે બે અલગ અલગ છીએ, અમે અલગ છીએ, સીબીઆઈ અલગ. સુપ્રીમ કોર્ટે કીધું ના ના ના, એવું નથી. સીબીઆઈની પાવર મળે છે ક્યાંથી? તો ડીએસપી એક્ટથી. આ બનાવે છે કોણ? સેન્ટ્રલ ગવર્મેન્ટ. એમ્પાવર એને કરે છે કોણ? ગવર્મેન્ટ. ધેટ્સ વાય સીબીઆઈ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ એ કનેક્ટેડ છે, અને આમાં બંને ઉપર સુનાવણી થશે. કેસ ચાલશે છે અને હવે કેસમાં જે બાબતો ખુલ્લી થશે એ રીતે આગળ કાર્ય થશે. તો આના ઘણા બધા અપગ્રેડેશન આવ્યા છે. યાદ રાખો, આ ટોપિક બેઝિકલી ફેડરલ સ્ટ્રક્ચર છે અને સુપ્રીમ કોર્ટનો છે, સુપ્રીમ કોર્ટ જજમેન્ટનો છે. તો જીએસ પેપર 2 માટે મોસ્ટ એમ્પી છે. સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ જે પણ અગત્યની બાબતના જજમેન્ટ આપશે આપણા માટે મોસ્ટ એમ્પી થઈ જશે. એવો જ એક સુપ્રીમ કોર્ટનો કેસ છે, ડાયવોર્સ વુમન. ઓકે, મુસ્લિમ પર્સનલ લો પ્રમાણે ડાયવોર્સ થયા હતા. તો એવામાં સીઆરપીસી ના સેક્શન 125 અંતર્ગત મહિલાએ એના પતિ પાસે મેન્ટેનન્સ માંગ્યું. તેલંગાના હાઈકોર્ટે એને એપ્રૂવ કરી દીધું કે ભાઈ પતિએ, મતલબ પતિ સાઉન્ડ હોય, પતિ પાસે રિસોર્સિસ હોય, તો એને એની વાઈફ, એક્સ વાઈફ ને શું આપવું પડશે? મુઆવજો આપવો પડશે. તો એને અપીલ કરી સુપ્રીમ કોર્ટે કે ભાઈ અમારું ડાયવોર્સ એ મુસ્લિમ પર્સનલ લો પ્રમાણે થયું છે, એના પ્રમાણે મારે જેટલો ટાઈમ, મતલબ 3 મહિના જેવો ટાઈમ ભરણ પોષણ આપવાનું એ મેં આપેલું છે, પછી મારે આપવાનું થતું હોતું નથી. સુપ્રીમ કોર્ટે તેલંગાના હાઈકોર્ટનો જે જજમેન્ટ હતું એને સાચું ઠેરવ્યું કે ભાઈ ભલે તમારું ડાયવોર્સ કોઈ પણ ધર્મ આધારે થયું, પણ તમને સીઆરપીસી અંતર્ગત બધી મહિલાઓને, ભારતીય તમામ મહિલાઓને અધિકાર છે, જો પતિ પાસે રિસોર્સિસ હોય તો ભરણ પોષણ માંગી શકે છે. હવે સેમ સિમિલર જે કેસ હતો એ તો શાહબાનો કેસની રેફરન્સ મૂકવામાં આવ્યો હતો. શાહબાનો કેસમાં પણ આ સેમ વસ્તુ થયું હતું, પણ ત્યારે મતલબ ત્યારની સેન્ટ્રલ ગવર્મેન્ટ કોંગ્રેસની હતી, રાજીવ ગાંધી સરકાર હતી. તો એને મુસ્લિમ વુમન પ્રોટેક્શન ઓફ રાઇટ ઓન ડાયવોર્સ એક્ટ 1986 અમેન્ડ કરી દીધું કે મુસ્લિમ મહિલાનું ડાયવોર્સ મુસ્લિમ પર્સનલ લો પ્રમાણે થયું હશે તો
તો એના ઉપર એને મતલબ મુઆવજો આપવાની જરૂર નથી, એવું અલગથી કર્યું. પણ અત્યારે સુપ્રીમ કોર્ટે કહી દીધું છે કે મુઆવજો આપવો પડશે. તો મુસ્લિમ મહિલાઓ માટે જે ડાયવોર્સ મહિલા છે એ બધા માટે એક અગત્યના સમાચાર છે, ન્યૂઝ બેઝ. અને આની ઉપર એ વુમન એમ્પાવરમેન્ટને લઈને ક્વેશ્ચન આવી શકે છે. સેમ એવો જજમેન્ટ છે કાસ્ટ ડિસ્ક્રિમિનેશન. કાસ્ટ ડિસ્ક્રિમિનેશનની વાત કરી તો ભારતના હજી ઘણા બધા રાજ્ય એવા છે જ્યાં જાતિગત ભેદભાવ હજી છે. બેઝિકલી અહીંયા સુપ્રીમ કોર્ટમાં સીજીઆઈ, ચીફ જસ્ટિસ ઇન્ડિયાએ ગવર્મેન્ટને એડ્રેસ કરીને કહ્યું છે કે ભાઈ જેટલું પણ જાતિગત ડિસ્ક્રિમિનેશન કોઈ પણ જગ્યાએ થતું હોય, ઘણી બધી જગ્યાએ થતું હોય છે, તો સરકાર એક્શન લે જાતિગત ડિસ્ક્રિમિનેશન કાઢવાનું. આના માટે ડેડિકેટેડ આર્ટિકલ છે આર્ટિકલ 15. રિલીજિયસ, રેસ, બર્થ પ્લેસ, સેક્સ અને કાસ્ટ આના આધારે કોઈ પણ પ્રકારનો જો ભેદભાવ થતો હોય તો એ ઘટાડવાનું કામ સરકારે કરવું જોઈએ. એ ફંડામેન્ટલ રાઇટ છે, એને યોગ્ય ક્રિયાન્વયન કરવા માટે સરકારે કામ કરવું પડે. તો આના માટે જે રેફરન્સ છે એ છે ઉત્તર પ્રદેશની અંદર જેલની અંદર. બેઝિકલી તમને ખ્યાલ હશે, જે પણ કેદીની જેલ હોય એ કેદીના જેલની અંદર અલગ અલગ કામો હોય. ઘણા લોકો હોય અન્ય કામ કરતા હોય, કોઈ રસો બનાવવાનું કરતું હોય, તો એની અંદર ઘણી વખત શૌચાલય સાફ કરવાનું પણ કામ હોય અને એમાં પાળી ચેન્જ થતી હોય કામ કરવાની. તો અહીંયા લખેલું છે કે એવા લોકો કે જે મતલબ બધા લોકોને જેલની સાફ સફાઈ મતલબ સંડાસ સાફ કરવાનું કામ ન આપવું જોઈએ, પણ પર્ટિક્યુલર એવા કોઈ કાસ્ટના લોકો છે જે સ્કેવેન્જર ક્લાસના ગણાય, મતલબ એવા લોકો જે ગટરમાં ઉતરી ગટર સાફ કરે છે, એ જો કેદી હોય તો એને તમે આપી શકો છો. તો આ એક રેફરન્સ આપેલો છે, બરાબર. આવું ઓલમોસ્ટ હરેક જેલમાં થતું જ હોય છે. અહીંયા ઉત્તર પ્રદેશનું નામ છે, એની સિવાય પણ અન્ય રાજ્ય છે, 10 રાજ્યનો ઉલ્લેખ છે અહીંયા. ઉત્તર પ્રદેશ, વેસ્ટ બંગાળ, ઓડિશા, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરેલા અને અધર. મતલબ આમાં જે રાજ્યના નામ નથી એ રાજ્ય સારા છે એવું પણ નથી. ઠીકઠાક ભેદભાવ દરેક લેવલે થતા જ હોય છે. તો આવા જે પણ આઈડેન્ટિકલ ભેદભાવ હોય મોટા લેવલે, તો એને સરકાર એડ્રેસ કરે. એને સરકાર એડ્રેસ કરીને દૂર કરવા માટે શું કરે? મહેનત કરે. બિહારની અંદર 3 ટ્રાન્સજેન્ડર સબ ઇન્સ્પેક્ટર બનશે. ઓકે, સમાજમાં જે ચેન્જ આવે છે એને લઈને કે ભાઈ ટ્રાન્સજેન્ડરને પણ શું એક મોટિવેશન મળે આગળ આવવાનું, સમાજની અંદર કામ કરવાનું, સેવા કરવાનું. અને એ તબક્કાના લોકો એને પણ એની પણ જીવન સુધરે. તો આની ઉપર એક યુપીએસસીના તમે પેપર જોશો, જીએસ પેપર 2 ઇન્ડિયન પોલિટી. તો સોસાયટીમાં એવું તો સરકાર કે કોર્ટ કે એવું શું કરે છે કે જેથી આપણે કહી શકીએ કે ભારતની જે સોસાયટી છે, બરાબર, એ સમાજમાં સુધારાનું પણ કામ કરે. તો એવામાં તમે આવા બધા એક્ઝામ્પલ લખી શકો છો કે ટ્રાન્સજેન્ડર મતલબ અત્યારે 3 જેન્ડર જે હતા, મેલ, ફિમેલ અને અધર. મેલ, ફિમેલ અને અધર. તો 3 સબ ઇન્સ્પેક્ટરથી શરૂઆત થઈ. આ બિહારનો કેસ છે. હવે આ શરૂઆત થઈ છે, તો અન્ય રાજ્યમાં પણ આપણને આવી રીતના રિક્રુટમેન્ટ જોવા મળશે. હવે વેસ્ટ બંગાળના ગવર્નર અને ચીફ મિનિસ્ટર વચ્ચે સમસ્યાને લઈને ડિસ્કશન આપેલી છે, આર્ટિકલ 361 અને અધર. તો આની ચર્ચા ઓલરેડી હું પોલિટીના જે લેક્ચર છે પાર્ટ 6, તો એની અંદર ગવર્નરનો રોલ કઈ રીતે સુધારી શકાય, હજી શું રિફોર્મની આવશ્યકતા છે, એ ચર્ચા હું ઓલરેડી કરી ચૂક્યો છું. એ લેક્ચર યુટ્યુબમાં અવેલેબલ છે અને આપણી એપ્લિકેશનમાં અવેલેબલ છે. તો તમે ના જોયો તો ખાસ જોઈ લેજો દરેકે દરેક વસ્તુ. અને અહીંયા જે કેસ છે એની પણ ચર્ચા સાથે. બીજી અહીંયા વાત કરી છે આઈટીબીની, ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ. બેઝિકલી આર્મી ફોર્સ છે જે નેપાળ, ભૂતાન બોર્ડરને સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે. ત્યાંથી ગોલ્ડ સ્મગલિંગ થાય છે. ગોલ્ડ સ્મગલિંગ આપણા ઈસ્ટર્ન ઘાટ, વેસ્ટર્ન ઘાટ બંને સાઈડ અને ઉપરના, બરાબર, નેપાળ, ભૂતાનથી થતું હોય છે. તો ઇન્ટરનલ સિક્યુરિટીની અંદર એક પાર્ટ છે એમાં છે બોર્ડર સિક્યુરિટી. બોર્ડર સિક્યુરિટીની અંદર આવા જે લૂપહોલ હોય છે, ઓકે, અને 26/11ના હુમલાની વાત કરીએ તો જે રસ્તેથી ડ્રગ્સ આવતી હતી એ જ રસ્તેથી ટેરરિસ્ટ આવ્યા, બરાબર, અને આતંકવાદી હુમલો થયો. તો આવી બોર્ડર સિક્યુરિટી આપણે કઈ રીતે ટાઈટ કરી શકીએ છીએ, આપણે શું ચેન્જ કરવાની જરૂર છે, આ રીતના જે બાબત હોય એ તમારે એક્ઝામ પોઈન્ટ હોય. જીએસ પેપર 3 ઇન્ટરનલ સિક્યુરિટી માટે અગત્યનો ટોપિક થશે એઝ અ રેફરન્સ. ગોલ્ડ સ્મગલિંગ, વેપન સ્મગલિંગ, એનિમલ સ્મગલિંગ અને કોઈ પણ પ્રકારનું સ્મગલિંગ છે પણ ટેરરિસ્ટ એક્ટિવિટીની અંદર જે હ્યુમન ટ્રાફિકિંગ જે છે એ બધું આપણે કઈ રીતે સંયુક્ત રીતે આપણે એને ટાર્ગેટ કરી શકીએ છીએ એ પૂછાઈ શકે છે. હાલમાં ડીજીસીએ નક્કી કરેલું છે કે ભાઈ જે બેઝિક ગ્રાઉન્ડ હેન્ડલિંગ સ્ટાફ પણ રિક્રુટમેન્ટ કરશે કોઈ પણ એવિએશન એરપોર્ટ ઓથોરિટી, તો એના પણ જે ગ્રાઉન્ડ
હેન્ડલર હશે બરાબર, એનું પણ એપ્રુવલ હવે ડીજીસીએ પાસે લેવું પડશે એક્ટિવિટીને લઈને. કામની એટલી બધી અગત્યની ન્યૂઝ નથી, પણ આપણે ધ્યાન કરવું જરૂરી છે. બીજું, જ્યારે મોદીજી આપણા પ્રાઇમ મિનિસ્ટર રશિયા દોરા ઉપર છે, ત્યારે હવે ઇન્ડિયા અને રશિયાના રિલેશન સુધરે છે. 2 થી 3 બાબત એક ખાસ ચર્ચા કે રશિયાએ યુક્રેન ઉપર ચડાઈ કરી, એના બીહાફમાં અમેરિકાએ એની જે ટ્રેડ સ્વિફ્ટ સિસ્ટમ છે એ બંધ કરી દીધી. એટલે રશિયા ડાયરેક્ટ ડોલરમાં ડીલ નથી કરી શકતું. તો હવે એને ઇન્ડિયન કરન્સી અથવા રશિયન કરન્સી રૂબેલ, ઓકે, એની અંદર ભારત સાથે ટ્રેડ કરવો પડશે, જેથી ભારતનું તમામ જે ટ્રાન્ઝેક્શન ઇઝીલી થઈ શકે અને આપણી જે રિલેશન છે એ સારા થઈ શકે. મોસ્ટ ઓફલી કેસમાં જ્યારે લોકસભા ઇલેક્શન પડતું હોય છે, ત્યારે ટર્મની શરૂઆતમાં આપણા જે પ્રાઇમ મિનિસ્ટર હોય છે એ મહત્વના દેશોની મુલાકાત લેતા હોય છે, પાડોશી દેશો અને અન્ય મિત્ર દેશો સાથે. અમેરિકાની પણ ચર્ચા છે, અમેરિકાની ચર્ચા કોઈ બીજા વખત જોશું. એક આ છે. એક વિદ્યાર્થીએ કમેન્ટ કરેલી હતી કે સર, ઇન્ડિયા જેટલી પણ મિલિટરી આર્મી એક્સરસાઇઝ કરે છે, તો એનો સર એક ડેટા જોઈએ છે. તો બની શકે આજે નેક્સ્ટ લેક્ચરમાં એ પણ હું તમને એઝ અ એક્સ્ટ્રા ટોપિક હું તમને ડિસ્કશન કરી લઉં, જે પણ કન્ટ્રી સાથે ભારત નેવલ એક્સરસાઇઝ કરે છે ટાઈપ. તો એમાં વિદ્યાર્થીના કમેન્ટ બેઝ અને ટૂંક સમયમાં આપણે જે એનાલિસિસ છે ગુજરાતીમાં છે ચાલુ રાખશું અને હિન્દીમાં પણ અવેલેબલ કરાવશું. કારણ કે અન્ય ઘણા બધા વિદ્યાર્થી જે હિન્દી મીડિયમથી એક્ઝામ આપે છે અથવા જે ઇંગ્લિશ મીડિયમથી નહીં આપવાના છે, એમની રિક્વેસ્ટ છે કે આ એનાલિસિસ સર તમે એટલીસ્ટ હિન્દીમાં કરાવો કે જેથી અમે પણ લાભ લઈ શકીએ. તો આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. 10 અને 11 જુલાઈ ધ હિન્દુ એનાલિસિસ. માહિતી ગમે તો અવશ્ય લાઈક કરો, અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે આ માહિતીને શેર કરો અને એનાલિસિસ માટે આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ જોઈન કરો, જેની અંદર આપણે આની સિવાય પણ અગત્યના અપડેટ હું તમારા સુધી પહોંચાડતો હોઉં છું. આજના માટે એટલું જ છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.